ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. અગાઉ આપણે નાણાકીય નીતિના સાધનોની અંદર પરિમાણાત્મક સાધનોમાં 4 સાધન વિશે જોઈ ગયા, 3 સાધન વિશે જોઈ ગયા. હવે જોઈએ ચોથું સાધન, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. રોકડ અનામતનું પ્રમાણ એટલે શું? વેપારી બેંકો દ્વારા આરબીઆઈ ની અંદર અને પોતાની બેંકમાં રોકડ અનામત તરીકે રાખી મૂકવામાં આવે અને બાકીના નાણાંનું ધિરાણ કરવામાં આવે તેને રોકડ અનામતનું પ્રમાણ કહીએ છીએ. અહીં આગળ આરબીઆઈ દ્વારા શાખ સર્જનની પ્રક્રિયા પર નિયંત્રણ લાવવા માટે, અંકુશ લાવવા માટે આ રોકડ અનામતનું પ્રમાણ ઊભું કરવામાં આવે છે. અહીં આગળ ફુગાવાની પરિસ્થિતિમાં નિયંત્રણ, નિયમન અને અંકુશ આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખીને રોકડ અનામતનું પ્રમાણ 5% થી લઈને 25% સુધી કરવામાં આવે છે. જો રોકડ અનામતનું પ્રમાણ વધારે હોય તો ધિરાણ ઓછું થઈ શકે છે, અને રોકડ અનામતનું પ્રમાણ ઓછું હોય તો ધિરાણ વધારે થઈ શકે છે. એટલે બજારમાં નાણાંના પુરવઠાને આધારે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે. ફુગાવાની પરિસ્થિતિમાં બજારમાં નાણાંનો પુરવઠો વધારે હોય એવા સંજોગોમાં રોકડ અનામતનું પ્રમાણ વધારીને પુરવઠાને ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે, અને જ્યારે બજારમાં નાણાંનો પુરવઠો ઓછો હોય ત્યારે મંદીની પરિસ્થિતિ પ્રવર્તે છે. તેવા સમયે રોકડ અનામતનું પ્રમાણ ઘટાડવામાં આવે જેથી ધિરાણ વધે અને નાણાંનો પુરવઠો બજારમાં વધે. તો અહીંયા આગળ ખાસ કરીને તેજી મંદીની પરિસ્થિતિ અને ફુગાવાની નિયંત્રણ લાવવા માટે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યારબાદ છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. આ પણ એક રોકડ અનામતનો જ એક ભાગ છે, પરંતુ અહીંયા આગળ કાયદાની દ્રષ્ટિએ, કાનૂની દ્રષ્ટિએ આરબીઆઈ બેંકો દ્વારા ફરજિયાતપણે રોકડના અનામતના પ્રમાણમાં ફેરફાર કરે છે. જેને પ્રવાહિતા એટલે રોકડની તરલતા કહેવામાં આવે છે. પ્રવાહિતા એટલે રોકડનો પ્રવાહ. અર્થતંત્રમાં રોકડનો પ્રવાહ વધારે રાખવો કે ઓછો રાખવો એ કાયદા દ્વારા અહીંયા આગળ નક્કી કરવામાં આવે છે. અને ખાસ મહત્વની વસ્તુ એ છે કે અહીંયા આગળ
રોકડના પ્રમાણમાં પુરવઠામાં વધારો કરવા માટે, ઘટાડો કરવા માટે જામીનગીરીઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. સરકારી જામીનગીરીઓના ખરીદ વેચાણને આધારે બજારમાં નાણાંના પુરવઠામાં ફેરફાર કરવામાં આવે છે. સાથે સાથે બેંકોની તરલતા એટલે કે આર્થિક સ્થિતિ મજબૂત બને તેવા પ્રયત્નો પણ કરવામાં આવે છે, જેમાં વેપારી બેંકોમાં રોકડ સાથે સાથે સરકારી જામીનગીરીઓ, સોનું, કિંમતી ઝવેરાત એવી અસ્કયામતો ને રાખીને પ્રવાહિતાના પ્રમાણમાં વધારો ઘટાડો કરવામાં આવે છે. અને આ પ્રવાહિતાનું પ્રમાણ કુલ થાપણોના 25% જેટલું રાખવામાં આવે છે. તો કુલ થાપણો જેટલી હોય એના 25% જેટલી જામીનગીરીઓ એ કિંમતી અસ્કયામતો હોવી જોઈએ. અને આને આધારે બેંકો દ્વારા ધિરાણની પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવાના પ્રયત્નો આના દ્વારા કરવામાં આવે છે. રોકડ અનામત હા બસ થોડી વાર આવે બે ચાર બરોબર. એટલે કે ખાસ કરીને વેપારી બેંકોના શાખ સર્જનની પ્રક્રિયા પર નિયંત્રણ, નિયમન અને અંકુશ રાખવા માટે રોકડ અનામત અને કાયદા માન્ય પ્રવાહિતાના બે ધોરણોને ખાસ આરબીઆઈ ઉપયોગ કરીને શાખ સર્જનની પ્રક્રિયા પર અંકુશ રાખવાનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. આગળ જોઈએ આપણે. ત્રીજું છે ખુલ્લા બજારના કાર્ય. ખુલ્લા બજારના કાર્યો એટલે શું? તો અહીં આરબીઆઈ દ્વારા બજારમાં નાણાંના પુરવઠા પર નિયંત્રણ રાખવા માટે વેપારી બેંકો પાસેથી જામીનગીરીનું ખરીદ વેચાણની પ્રક્રિયા કરે તેને ખુલ્લા બજારના કાર્યો તરીકે ઓળખવામાં આવે છે. એક કેવી રીતે? તો જ્યારે બજારમાં નાણાંનો પુરવઠો ઓછો હોય, તેથી વેપારી બેંકો એ ધિરાણની મર્યાદા હોય, ધિરાણ ઓછું થયેલું હોય તેવા સંજોગોમાં નાણાંનો પુરવઠો વધે, બેંકો વધારે ધિરાણ કરી શકે તે માટે આરબીઆઈ વેપારી બેંક પાસેથી
સરકારી જામીનગીરી ખરીદે છે, જેથી વેપારી બેંકો પાસે નાણાંનો પુરવઠો વધે છે, અને નાણાંનો પુરવઠો વધે એટલે ધિરાણ વધે છે. અને તેનાથી વિપરીત પરિસ્થિતિ કે જ્યારે બજારમાં નાણાંનો પુરવઠો વધારે હોય તેવા સંજોગોમાં વેપારી બેંકો પાસે પણ નાણાંનો પુરવઠો વધારે હોય તો તે પુરવઠો ઘટે તે પ્રકારના પ્રયત્નો કરે છે. તેવા સંજોગોમાં આરબીઆઈ વેપારી બેંક પાસેથી જામીનગીરીઓ ખરીદે છે અને વેચાણ કરે. તેથી વેપારી બેંકો પાસેથી આરબીઆઈમાં નાણાંનું વિનિમય થાય છે, જેથી વેપારી બેંકો પાસે નાણાંનો પુરવઠો ઘટે છે, જેથી ધિરાણ ઓછું થાય છે. તો આવી રીતે ખુલ્લા બજારમાંથી પણ જામીનગીરીનું ખરીદ વેચાણ કરીને બજારમાં નાણાંનો પુરવઠો વધારો ઘટાડો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જોઈ લો એકવાર આટલું. તો આવી રીતે ભારતીય અર્થતંત્રની અંદર ભારતીય ચલણ આ 6 સાધનો દ્વારા ભારતીય અર્થતંત્રમાં ભારતીય ચલણમાં નાણાંના પુરવઠામાં નિયંત્રણ, નિયમન અને અંકુશ લાવવા માટે આ 6 સાધનોનો ઉપયોગ કરીને આરબીઆઈ નાણાકીય નીતિ અંતર્ગત શાક સર્જનની પ્રક્રિયા પર નિયમન રાખવાનું કાર્ય કરે છે. આ થઈ ભારતીય ચલણની વાત. પરંતુ અર્થતંત્રની અંદર ભારતીય ચલણની સાથે સાથે વિદેશી ચલણ પણ અસ્તિત્વમાં હોય છે, જેને આપણે વિદેશી હુંડિયામણ તરીકે ઓળખીએ છીએ. તો તેના દ્વારા વિદેશી હુંડિયામણમાં નિયમન અને નિયંત્રણ રાખવા માટે સરકાર સ્ટરીલાઇઝેશનની નીતિ અપનાવે છે. તો અહીંયા આગળ સ્ટરીલાઇઝેશનની નીતિ અનુસાર આ નીતિ અનુસાર માત્ર વિદેશી હુંડિયામણ પર નિયમન સાથે સાથે ભારતીય અર્થતંત્રના સરવૈયામાં ખૂટતા ભંડોળને સરખું કરવાનું કાર્ય આ સ્ટરીલાઇઝેશનની નીતિ અનુસાર કરવામાં આવે છે. એટલે કે આયાતો પર પ્રતિબંધ અને નિકાસોને વેગ આપીને વિદેશી હુંડિયામણ ન ઘટે તે પ્રકારના પ્રયત્નો આ સ્ટરીલાઇઝેશનની નીતિ અનુસાર કરવામાં આવે છે. જોઈ લો આપણે એકવાર. અહીં આપણા નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો પૂરા થાય છે. હવે જોઈએ આપણે ગુણાત્મક સાધનો.
અર્થતંત્રની અંદર નાણાંના માંગ અને પુરવઠાને નિયમન રાખવા માટેની સરકારની આ જે પરિમાણાત્મક નીતિ છે તેની અસર દરેક બેંકો પર સરખી થાય છે. અને કેટલાક એવા સાધનો છે કે જે નીતિ અંતર્ગત જે સાધનનો ઉપયોગ કરવામાં આવે તેના કારણે દરેક બેંકો પર સરખી અસર થતી નથી. તો તેવા સાધનોને ગુણાત્મક સાધનો તરીકે ઓળખવામાં આવે છે. તો ગુણાત્મક સાધનોમાં કયા સાધનો તે જોઈએ આપણે. તો પહેલી છે સલામતીની જરૂરિયાત. સલામતી એટલે શું? તો અહીં જ્યારે વેપારી બેંકો દ્વારા ધિરાણ કરવામાં આવે તો એ ધિરાણને સલામત રાખવા માટેની જરૂરિયાત, જેને સલામતીની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે. તો કઈ રીતે વેપારી બેંકોનું ધિરાણ સલામત રહે? તો જ્યારે વેપારી બેંકો લોન ધિરાણની પ્રક્રિયા કરે તે વખતે ધિરાણની સામે લોન ધારકો પાસેથી જામીનગીરી સ્વરૂપે કેટલીક મિલકતો લખાવવામાં આવે છે. એટલે કે લોન લેનાર વ્યક્તિ, દાખલા તરીકે કોઈ લોન લેનાર વ્યક્તિ 10 લાખની લોન લે તો તેની સામે 12 લાખની મિલકત એને જામીનગીરી સ્વરૂપમાં લખાવી દેવામાં આવે છે. અને જો લોન ધારક આ લોન ભરવામાં નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં તેની મિલકતનું બજારમાં વેચાણ કરીને તેની વસૂલી કરવામાં આવે. તો આ જે પ્રક્રિયા છે એમાં લોનની સામે મિલકત જામીનગીરીના સ્વરૂપમાં લખાવવાની પ્રક્રિયાને સલામતીની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે. અહીંયા આગળ અલગ અલગ વર્ગ પાસેની આ જરૂરિયાતો પણ અલગ અલગ રાખવામાં આવે છે. ખેડૂત વર્ગ, મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ. એટલે કે ઉદ્યોગો માટે જે ધિરાણ મેળવવામાં આવ્યું હોય તેની પાસે વધારે જામીનગીરી લખાવવામાં આવે, તેના વ્યાજના દર ઊંચા હોઈ શકે. એની સામે ખેડૂત વર્ગ હોય તો તેને ધિરાણ કરવામાં આવે તો તેની સામે કોઈ જામીનગીરી સ્વરૂપમાં કંઈ લખાવવામાં આવતું નથી. તેમજ નાનો વર્ગ, લઘુ ઉદ્યોગો. તો લઘુ ઉદ્યોગોને જે ધિરાણ કરવામાં આવે તેનો વ્યાજનો દર નીચો હોય અને સાથે સાથે તેની પાસેથી ઓછી જામીનગીરી પણ લખાવવામાં આવતી હોય છે. તો આવી રીતે આરબીઆઈ દ્વારા અલગ અલગ વર્ગ પાસેથી જામીનગીરીનું ધોરણ અલગ અલગ રાખીને ધિરાણની પ્રક્રિયા વર્ગ અનુસાર કરતી હોય છે. બરોબર, આજે આપણે આટલું રાખીએ છીએ.